માંડવી તાલુકા સેવા સદનમાં નિર્માણ બાદ જાળવણીના અભાવે નવનિર્મિત આધુનિક કચેરીમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। કચેરી સામે બનાવેલ ઉદ્યાનની જગ્યા ગૌચરમાં ફેરવાઈ રહી છે અને ઢોરો આવીને નિરાંતે બેસી રહે છે, જેને દૂર કરવાના કોઈ પ્રયત્નો ન થતા પ્રજાજનોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે। ગઢડામાં છેલ્લા ઘણા સમયથી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ટાઉન હોલ અને શુદ્ધ ફિલ્ટર પાણી માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે। ફરીવાર આ સુવિધા ચાલુ કરવામાં આવે તે અંગે ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। અમારી એવી માગણી છે કે અમારા વોર્ડની અંદર નળ, ગટર, પાણી, રોડની બધી સુવિધાની જરૂર છે। અત્યારે દૂષિત પાણી 2 મહિનેથી આવે છે, પીવા લાયક તો નહીં પણ કપડાં ધોવા લાયક કે પાણી અંદર આવતું નથી। એની નગરપાલિકા દ્વારા મેં રજૂઆત કરી છે, યોગ્ય પગલાં ભરવા માગણી બસ। ગઢડા નગરપાલિકા દ્વારા લગભગ 5 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે એટલે કે લગભગ 70 લાખ રૂપિયાના ખર્ચે ગઢડાની પ્રજાને, ગઢડાના લોકોને શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળી રહે અને સસ્તા ભાવે મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચો કરીને ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ, પરંતુ થોડા જ સમય ચલાવ્યા બાદ એ ફિલ્ટર પ્લાન્ટ કોઈના કોઈ કારણોસર બંધ હાલતમાં પડેલ છે અને હાલ તે ફિલ્ટર પ્લાન્ટમાંથી એક પણ પાણીના ટીપાની સુવિધા ગઢડાની પ્રજાને મળતી નથી। તો આજે અમે ગઢડા નગરપાલિકાની સામાન્ય સભામાં ગઢડાની પ્રજાને ફરીવાર સસ્તા ભાવે અને શુદ્ધ પાણી મળી રહે, ફિલ્ટરવાળું પાણી મળી રહે તે માટે ફરીવાર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવે। આહિરવાસની જે ગંદા પાણી મળવાની ફરિયાદ છે એ એકદમ સાચી અને વ્યાજબી છે। અમે તરત જ સ્થળ તપાસ કરી અને આ ફરિયાદની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક ગટરની સફાઈ અને જેટિંગ મશીન વગેરે ત્યાં પૂરો સ્ટાફ લગાવી સાફ સફાઈ કરાવી દીધેલ છે। બંધ છે એ રજૂઆત અમને મળી છે, એટલે એની જે કંઈ ટેકનિકલ ફોલ્ટ હશે એ સત્વરે દૂર કરી એજન્સી જોડે વાત કરી અને ચાલુ કરાવવાની। એ છેલ્લા 1 મહિનાથી બંધ છે એવી તો મને ફરિયાદ મળેલ છે, પણ એ તાત્કાલિક શરૂ થાય એવી અમારી પૂરી કોશિશ। એમાં જે કાંઈ રિપેરિંગની જરૂરિયાત છે એ રજૂઆત પણ અમને મળી છે, એ સત્વરે રિપેરિંગ કરી અને ટાઉન હોલ માટે એક પણ અરજી આવતી નથી કોઈનો ઉપયોગ કરવો હોય। કોઈ પણ લોકો એમને જાહેર હેતુ માટે ઉપયોગ માટે અરજી કરશે ત્યારે અમે એને ચોક્કસ આપીશું। આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। આ વ્રતની ઉજવણીમાં કુમારિકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આદર્શ ભાવિ ભરથાર માટે આ વ્રત કરવામાં આવે છે। આજરોજ કીમ તેમજ આજુબાજુના વિસ્તારમાં જયા પાર્વતી વ્રત નિમિત્તે કુમારિકાઓ અને બહેનોએ મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી। આજથી 5 દિવસ સુધી શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જામેલી રહેશે। જી હા, આજે અષાઢ સુદ તેરસ અને આજથી કુંવારિકાઓ શિવજીને મનાવવાના પ્રયત્નો કરશે। 5 દિવસ સુધી ઉપવાસ કરી શિવજીને પ્રસન્ન કરવા કુંવારિકાઓ મંડી પડી છે, જેથી ભગવાન શિવજી તેમની મનગમતા ભરથારની મનોકામના પૂર્ણ કરે। આ વ્રતને લઈને કુંવારિકાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જામી છે, તો ફરવાલાયક સ્થળો પર પણ તેમનું જ સામ્રાજ્ય જામ્યું છે। ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને કપડાં તેમજ કટલરીના વેપારીઓની પણ ટૂંકા ગાળા માટે તેજી આવી ગઈ છે। આ વ્રતની અનેક કથાઓ પણ છે। એક કથા પ્રમાણે શિવજીએ જ્યારે ગણેશજીનું શિરચ્છેદ કર્યું ત્યારે ગણેશજીની બહેન ઓખા મીઠાની ગુણ પાછળ સંતાઈ ગઈ હતી અને તેથી ભાઈની મદદ ન કરવા બદલ પાર્વતીજીએ ઓખાને શ્રાપ આપ્યો અને પછી દયા આવતા શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પણ બતાવ્યો કે તેને 5 દિવસ સુધી મીઠા વગરનું ખાવું પડશે, જેથી આજે પણ કુંવારિકાઓ જ્વારા વાવી 5 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરી મીઠા વગરનું ખાઈને ઉપવાસ કરે છે। બીજી કથા પ્રમાણે માતા પાર્વતીજીએ શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે આ વ્રત કર્યું હતું, તો સીતાજીએ પણ શ્રીરામને મેળવવા માટે માતા પાર્વતીજીને પ્રાર્થના કરી હતી। जगत
जगत जननी दामिनी दुति गाता देवी पूजी पद कमल तुम्हारे सुर नर मुनि जन होहि सुखारे मोर मनोरथ जानहुनी के बसहु सदा और पुर सब ही के बसहु सदा पुर सब ही के कीन्हे हो प्रगट न कारण तेहि कीन्हे हो प्रगट न कारण तेहि कीन्हे हो प्रगट। આજની આધુનિક કન્યાઓ પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને ભૂલી નથી. શ્રદ્ધાપૂર્વક વ્રત કરી મનગમતા ભરથાળ માટે ગોરમાને વિનવે છે. ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય જેવા ગીતો પણ ગોરમાને મનાવવા માટે ગાય છે, જેથી તેમને પણ ગોરમાના વર જેવો જ વર પ્રાપ્ત થાય. જન અધિકાર ન્યૂઝ માટે શીતલ વસાવાનો રિપોર્ટ. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં નેધરલેન્ડનો આર્જેન્ટિના સામે પેનલ્ટી શૂટઆઉટમાં 2-4થી પરાજય થયો હતો. આ પરાજય સાથે 2014ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું નેધરલેન્ડનું સ્વપ્ન રોડાઈ ગયું છે. નેધરલેન્ડનો પરાજય થતાં તેમની ટીમના પ્રશંસકો નિરાશામાં ડૂબી ગયા હતા. પરાજય બાદ નેધરલેન્ડમાં સન્નાટો જોવા મળતો હતો. કેટલાક પ્રશંસકો ટીમના પરાજય બાદ ભાવુક બનીને રડી પડ્યા હતા. સાઓ પાઉલોમાં રમાતી ફિફા વર્લ્ડ કપની બીજી મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 4-2થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં આર્જેન્ટિનાનો મુકાબલો જર્મની સામે થશે. જર્મનીએ યજમાન ટીમ બ્રાઝિલને આ અગાઉની સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 24 વર્ષ પછી આર્જેન્ટિનાએ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આર્જેન્ટિનાની જીતમાં મુખ્ય ભૂમિકા ગોલકીપર રોમેરોએ નિભાવી હતી. રોમેરોએ નેધરલેન્ડ તરફથી ફટકારવામાં આવેલા 2 ગોલ બચાવ્યા હતા. આર્જેન્ટિના તેના જાદુઈ સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સી પર, જ્યારે નેધરલેન્ડ એના સ્ટાર સ્ટ્રાઇકર રોબેન પાસે ઘણી આશા હતી, પરંતુ આ બંને ખેલાડીઓ કંઈ ખાસ ઉકાળી શક્યા નહોતા. બંને ટીમોને ગોલ કરવાના ચાન્સ મળ્યા હતા, પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. મેચના નિર્ધારિત સમયમાં એક પણ ગોલ ન થતાં વધારાની 30 મિનિટ આપવામાં આવી હતી, પરંતુ વધારાના સમયમાં પણ બંને ટીમ તરફથી એકેય ગોલ ન થતાં આખરે પેનલ્ટી શૂટ આઉટ દ્વારા પરિણામ લાવવાની ફરજ પડી હતી, જેમાં નેધરલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટા હવે 13મી જુલાઈએ જર્મની સામે ફાઇનલમાં ટકરાશે. બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, કીમ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. માંડવીના જામણકુવામાં ખેતર ગયેલી પરિણીતાની હત્યા. મોઢા પર ભારે પદાર્થ મારી કરાઈ હત્યા. પોલીસ તપાસ ચાલુ. કીમમાં આરસીસી બન્યો આફત. રોડની ઊંચાઈથી સ્થાનિકો પરેશાન. કીમ કોસંબામાં વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદની રાહ જોતા ખેડૂતો. કુમારિકાઓના પ્રિય જયા પાર્વતી વ્રતનો આરંભ. આદર્શ પતિ પ્રાપ્ત માટે કુમારિકાઓએ કરી પ્રાર્થના. અને પેનલ્ટી શૂટમાં નેધરલેન્ડ બહાર. ફિફાની ફાઇનલમાં 24 વર્ષ બાદ આર્જેન્ટિનાની એન્ટ્રી. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.